હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના બોરિયા ગામે નરાધામ બાપે લીધો માસૂમ 20 વર્ષીય છોકરાનો લીધો જીવ। મહુવા તાલુકાના બોરિયા ગામે આવેલ પાદર ફળિયામાં રહેતા પિતા પુત્ર વચ્ચેના જેવી બાબતે ઝઘડો થતા પિતાએ ગળું દબાવી પુત્રની કરી હત્યા। મહુવા તાલુકાના બોરિયા ગામે પાદર ફળિયામાં રહેતા રાજેશ રમેશ હળપતિ તેના દીકરા અજયને જમવાનું કહેતા અજયે ફળિયામાં રહેતા મિત્રો સાથે બેસવા જવાનું છું અને હાલ ભૂખ નથી, મોડેથી જમીશ એમ કહેતા પિતા રાજેશ ઉશ્કેરાઈ જઈ પુત્રને ગાળો આપતા બંને વચ્ચે ઝાપાઝાપી થતા રાજેશે પુત્ર અજયનું પૂરી તાકાતથી ગળું દબાવતા અજયનું મૃત્યુ નિપજ્યું હતું। અજયની માં સુરેખા ત્યાં આવી જતા 108 ને જાણ કરતા 108 મારફતે અજયને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ મહુવા પોલીસને થતા પીઆઈ કેસી પારગી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આરોપી રાજેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો અને સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો। રિપોર્ટર હનીફ ખાન, મહુવા। નમસ્કાર, ધન્યવાદ। મહુવા તાલુકાના ભોરિયા ગામે પિતાએ એના પુત્રને જમવાનું બાબતે કહેતા પુત્રએ જણાવેલ કે હું મારા શેરીમાં મારા દોસ્તોને મળીને આવું છું, અત્યારે જમવું નથી, જેથી પિતાએ ઉશ્કેરાઈ જઈ પુત્ર સાથે ઝઘડો કરવા માંગેલ અને ઝઘડો કરતાં કરતાં બંને વચ્ચે ધીકાપુકી થવા માંડી અને એના પિતાએ એના પુત્રનું ગળું પકડી લીધી, જેથી પુત્રનું શ્વાસ રૂંધાઈ જતાં સ્થળ પર બેભાન થઈ ગયેલ હતી અને ત્યારબાદ પુત્રની માતા ત્યાં આવી જતા 108ને બોલાવી અને હોસ્પિટલ લઈ જતા ત્યાંના ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેને મરણ જાહેર કરેલ, જેથી તેની પુત્રની માતાએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લઈ અને તેના પતિની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। જી સર, પતિ જે આરોપી પકડેલ છે એનું નામ? આરોપીનું નામ છે રાજેશભાઈ રમેશભાઈ હળપતિ છે, બોરિયા ગામના પાદર ફળિયામાં રહે છે અને એના જે મરણ જનાર જેનો છોકરો છે એ અજયભાઈ હળપતિ છે, જેની ઉંમર 20 વર્ષની છે।